નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર। કોર્ટે જૂનાગઢ જેલ ખાતે મોકલી આપ્યા। ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલ મુક્તિને પડકારતી હાઈકોર્ટમાં કરતા નામધારે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો, જે આદેશને પગલે અનિરુદ્ધસિંહે સુપ્રીમમાં પડકારતા સુનાવણી બાદ હાલ પૂરતો મનાઈ હુકમ આપ્યો હતો, પરંતુ આ સ્ટે ઓર્ડર માત્ર એક દિવસમાં જ પાછો ખેંચી સરેન્ડર થવા સાંજના 8 વાગ્યા સુધીનો ટાઈમ આપેલ હતો। ઉચ્ચ ન્યાયાલયના હુકમને શિરોમાન્ય માની ગોંડલ રાઠોર સાહેબની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ બપોર બાદ સરેન્ડર કર્યું હતું, જે અંગેની જાણ વાયુવેગે ગોંડલ શહેર પંથકમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં રીબડાના સમર્થકો કોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા। કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા। જૂનાગઢ જેલ હવાલે બાદ ગોંડલ તાલુકા પોલીસ ચકચારી રીબડાના અમિત ખોંટ આપઘાત પ્રકરણમાં રાતના 8 વાગ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો લઈ કાર્યવાહી કરશે। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર।